અમદાવાદની સોલા ભાગવત યુનિવર્સિટી સૌથી ઓથેન્ટિક છે. એવી કેટલીય સંસ્કૃત યુનિવર્સિટીઓ ઓથેન્ટિક છે. એની અંદર કેટલા બધા માણસો સંસ્કૃતનો કોર્સ કરે છે, ગ્રેજ્યુએટ થાય છે, અને ત્યાર પછી એ લોકો એમાં માસ્ટર થાય છે, અને એમને તરત જ અમેરિકાના વિઝા મળી જાય છે ધાર્મિક કારણોસર. અને આ લોકો પછી અહીંયા આવીને જે તાંડવ મચાયું છે સાહેબ, આ પંડિતોએ, આ શાસ્ત્રીઓએ અહીંયા ગાડી સત્યનારાયણની કથા કરવાના 4 લાખ રૂપિયા લે છે, જે માત્ર 45 મિનિટમાં પૂરી થાય છે. એ ગણપતિ હોય, નવરાત્રિ હોય, અષ્ટમી હોય, 11 હોય, જન્મ હોય, મરણ હોય, કોઈ બી ધાર્મિક ક્રિયા હોય, એ લાખોમાં થાય છે. અને અહીં આવ્યા પછી આ પંડિતો અને આ શાસ્ત્રીઓ, તમે નહીં માનો, 50 લાખથી નીચેની ગાડીમાં આવતા નથી. અને એ લોકો પાસે 5 કરોડથી નીચેનું કોઈ ઘર નથી. આ છે શાસ્ત્રીઓની કમાણી.